એકવાર હું એક પ્રભુજી જોડે ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો અને અમારી સાથે સાથે એક અજાણ્યો વિદ્યાર્થી પણ બેઠો હતો. અમારી બંનેની વાતો સાંભળ્યા બાદ એ વિદ્યાર્થીએ અચાનકથી મારી બાજુમાં જે પ્રભુજી બેઠા હતા એમને ચેલેન્જ કર્યું કે પ્રભુજી, તમે ભગવાન 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 બહુ કરો છો, તમારો ભગવાન છે તો છે ક્યાં? તમારો ભગવાન હોય તો બતાવો મને એકવાર. જ્યારે પ્રભુજીએ એ વિદ્યાર્થીની વાત સાંભળી તો એની સામે જોયું આંખોમાં અને કીધું કે એના માટે તો બુદ્ધિ જોઈએ. જેવું એ વિદ્યાર્થીએ આ પ્રભુની આ વાત સાંભળી એકદમ તિલમિલાઈ ગયો અને પ્રભુજીને ચેલેન્જ કરવા લાગ્યો કે શું વાત કરો છો? તમે મને બુદ્ધિ વગરનો કહો છો? હું ગુજરાતની નંબર 1 એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગ કરી રહ્યો છું અને તમે મને બુદ્ધિ વગરનો કહો છો? પ્રભુજી કીધું, ના ના ના, હું તમને બુદ્ધિ વગરનો નથી કહેતો. તમારે ભગવાનને જોવા છે ને, મારે તમારી બુદ્ધિ જોવી છે. તમે મને તમારી બુદ્ધિ બતાવો, હું તમને ભગવાન બતાવું. જ્યારે પ્રભુજીએ આ કીધું ત્યારે એ વિદ્યાર્થી તિલમિલાઈ ગયો, એના હોશ ઉડી ગયા. તો વાસ્તવમાં આપણે જ્યારે ચેલેન્જ કરીએ છીએ કે ભગવાન છે તો બતાવો મને, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ દુનિયાની મોટા ભાગની વસ્તુઓ આપણે આપણી આંખોથી જોઈ શકતા નથી. બીજી વસ્તુઓની તો શું વાત કરીએ, આપણી આંખોથી જે સૌથી નજીકની વસ્તુ છે આપણી પાપણ, એ પણ આપણે આંખોથી જોઈ શકતા નથી. અને આપણે ભગવાનને જોવો છે, અખિલ બ્રહ્માંડના માલિકને જોવો છે આપણે આંખોથી. ભગવાનને આંખોથી નહીં, ભગવાનને જ્ઞાનથી અને પ્રેમથી જોવાય છે. પ્રેમાન જનત ચુરિત ભક્તિ વિલોચનેના. ભગવાનને જોવા માટે બહુ મોટું ક્વોલિફિકેશન, જ્ઞાન કે બુદ્ધિ કે લોજિક કે આંખો એ બધું કામ આવવાનું નથી. ભગવાનને જોવા માટે પ્રેમમય ભક્તિ જોઈએ છે. હરે કૃષ્ણ.